નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મલિક અગ્રાવત. ગયા વિડીયોમાં આપણે 8.2 ગતિના દરનું માપન અને 8.2.1 દિશા સાથે ઝડપ કે જેની અંદર આપણે સરેરાશ ઝડપ તેમજ સરેરાશ વેગ છે તેનો અભ્યાસ કર્યો હતો. આજના વિડીયોમાં આપણે 8.3 વેગના ફેરફારનો દર આ મુદ્દો છે તેની સાથે આપણો અભ્યાસ છે તેને આગળ વધારીએ. કોઈ વસ્તુની સુરેખ પથ પર નિયમિત ગતિ દરમિયાન તેનો વેગ સમય સાથે અચળ રહે છે. આ કિસ્સામાં કોઈપણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર શૂન્ય છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે જો વસ્તુ છે તે સુરેખ પથ પર નિયમિત ગતિ કરતી હશે, એટલે કે સમાન સમયગાળાની અંદર જો સમાન અંતર છે તે કાપતી હશે, તો આ કિસ્સાની અંદર આ વસ્તુ દ્વારા જે વેગ છે તેના ફેરફારનો દર છે તે શૂન્ય થાય છે. જો કે અનિયમિત ગતિમાં વેગ સમય સાથે બદલાય છે. તેનું મૂલ્ય જુદા જુદા સમયે જુદા જુદા બિંદુઓ પાસે જુદું જુદું હોય છે. તેથી કોઈપણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર શૂન્ય હોતો નથી. જે બીજો કિસ્સો છે તેમાં વસ્તુ છે તે અનિયમિત ગતિ સાથે વેગમાં બદલાવ કરે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે જ્યારે વસ્તુ છે તે એક સરખા ગાળામાં જુદું જુદું અંતર કાપતી હોય છે અથવા તો સમાન સમયગાળાની અંદર જુદું અંતર કાપતી હોય છે તો તેને આપણે અનિયમિત ગતિ કહીએ છીએ. આ પ્રકારની અનિયમિત ગતિમાં વેગ છે તેમાં પણ સમયની સાથે બદલાવ આવે છે અને તેથી તેનું મૂલ્ય છે તે જુદા જુદા સમયે જુદું જુદું હોય છે. તેમજ દરેક અલગ અલગ બિંદુઓ પાસે પણ વેગનું મૂલ્ય છે તે જુદું જુદું હોય છે અને કોઈપણ સમયગાળામાં વસ્તુ છે તેના વેગનો ફેરફારનો દર છે તે શૂન્ય થતો નથી. તો શું હવે આપણે વસ્તુના વેગમાં થતા ફેરફારને દર્શાવી શકીએ? આટલી માહિતી મેળવ્યા બાદ હવે આપણે એ વસ્તુ જાણવાની છે કે વસ્તુના વેગમાં જે ફેરફાર થાય છે તેને આપણે કોઈ ભૌતિક રાશિ વડે દર્શાવી શકીએ છીએ કે નથી દર્શાવી શકતા. આ પ્રશ્નના જવાબ માટે આપણે એક અન્ય ભૌતિક રાશિ પ્રવેગ વિશે પરિચય મેળવવો પડશે કે જે એકમ સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફારનું માપ છે. અગાઉ આપણે વસ્તુની ઝડપ અને ગતિની દિશા આ બંને વસ્તુ રજૂ કરતી એક ભૌતિક રાશિ વેગ છે તેનો અભ્યાસ કર્યો હતો. પરંતુ અહીં આપણે આ જે વેગ છે તેમાં થતા ફેરફારનો દર છે તે દર્શાવવા માટે પ્રવેગ આ ભૌતિક રાશિ છે તેનો ઉપયોગ કરીએ છીએ. અહીં આપણને પ્રવેગની વ્યાખ્યા આપવામાં આવેલી છે કે જે એકમ સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફારનું માપ છે તેને પ્રવેગ કહેવામાં આવે છે. અહીં પ્રવેગનું સૂત્ર પણ દર્શાવવામાં આવેલું છે કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ના છેદમાં તે માટે લીધેલો સમય. આ સૂત્ર વડે આપણે પ્રવેગ છે તેને દર્શાવી શકીએ છીએ. જો કોઈ વસ્તુનો પ્રારંભિક વેગ u t સમયમાં બદલાઈને અંતિમ વેગ v થતો હોય તો તેનો પ્રવેગ a બરાબર v - u ના છેદમાં t વડે દર્શાવી શકાય છે કે જે અહીં આપણને સમીકરણ 8.3 વડે દર્શાવવામાં આવેલું છે. જ્યારે વસ્તુનો પ્રારંભિક વેગ u તથા અંતિમ વેગ છે તે v હોય ત્યારે આપણે વસ્તુના અંતિમ વેગમાંથી તેનો પ્રારંભિક વેગ છે તે બાદ કરીએ છીએ અને તે જે જવાબ મળે છે તેને આપણે સમય દ્વારા ભાંગીએ છીએ. તેથી આપણને વસ્તુનો પ્રવેગ કે જેને આપણે સ્મોલ a વડે દર્શાવીએ છીએ તે પ્રાપ્ત થાય છે. આ પ્રકારની ગતિને પ્રવેગી ગતિ કહે છે. જો પ્રવેગ વેગની દિશામાં હોય તો તેને ધન અને જો વેગની વિરુદ્ધ દિશામાં હોય તો તેને ઋણ લેવામાં આવે છે. પ્રવેગી ગતિ જ્યારે વસ્તુ છે તે સુરેખ પથ પર અનિયમિત રીતે ગતિ કરે છે ત્યારે તેનો વેગ છે તેમાં ફેરફાર થાય છે અને વેગનો જે આ ફેરફાર છે તેને આપણે
પ્રવેગ દ્વારા દર્શાવીએ છીએ. તેથી આ પ્રકારની જે ગતિ છે તેને પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. જો પ્રવેગ છે તે વેગની દિશામાં થતો હોય તો તેને આપણે ધન એટલે કે પ્લસ, અને જો પ્રવેગ છે તે વેગની વિરુદ્ધ દિશામાં હોય તો તેને આપણે ઋણ એટલે કે માઇનસ લઈએ છીએ. અહીં પ્રવેગનો એસઆઈ એકમ છે તે આપણને મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2 વડે દર્શાવવામાં આવેલો છે. જો કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને તેનો વેગ સમાન સમયગાળામાં સમાન રીતે વધતો કે ઘટતો હોય તો વસ્તુનો પ્રવેગ છે તે અચળ ગણાય છે. આપણે શરૂઆતમાં જોયું તે પ્રમાણે જ જ્યારે કોઈ વસ્તુ છે તે સુરેખ પથ પર ગતિ કરતી હોય અને તેનો વેગ છે તે સમાન સમયગાળામાં સમાન રીતે વધતો કે ઘટતો હોય, તેનો અર્થ એ થાય છે કે એ જે વસ્તુ છે તે આ પથ પર નિયમિત ગતિ કરે છે, અને આ કિસ્સામાં તેના પ્રવેગનું મૂલ્ય છે તે હંમેશા અચળ રહે છે. મુક્ત પતન કરતા પદાર્થની ગતિ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. અહીં આપણને જે અચળ પ્રવેગી ગતિ છે તેનું ઉદાહરણ આપવામાં આવેલું છે કે જે પદાર્થ છે તે મુક્ત પતન કરતો હોય છે તેની ગતિ છે તે અચળ પ્રવેગી ગતિ હોય છે. બીજી રીતે જોઈએ તો જો કોઈ વસ્તુનો વેગ અસમાન દરથી બદલાતો હોય તો તેની ગતિ અસમાન પ્રવેગી ગતિ ગણી શકાય. ઉદાહરણ તરીકે, જો એક કાર સુરેખ પથ પર ગતિ કરતી હોય અને સમાન સમયગાળામાં અસમાન માત્રામાં તેના વેગમાં ફેરફાર થતો હોય તો કારની ગતિ અસમાન પ્રવેગી ગતિ કહેવાય છે. નિયમિત ગતિ બાદ અહીં આપણને જે અનિયમિત ગતિ છે તેના દ્વારા પ્રવેગી ગતિ છે તે સમજાવવામાં આવેલી છે કે જ્યારે કોઈ વસ્તુનો વેગ છે તે અસમાન દરથી બદલાતો હોય, એટલે ક્યારે તે વધતો હોય તો ક્યારે ઘટતો હોય. આ પ્રકારની ગતિને આપણે અસમાન પ્રવેગી ગતિ ગણી શકીએ છીએ, જેનું અહીં ઉદાહરણ પણ આપને આપવામાં આવેલું છે. ઉદાહરણની અંદર એક કાર છે કે જે સુરેખ પથ પર ગતિ કરે છે અને સમાન સમયગાળાની અંદર અસમાન માત્રામાં તેના વેગમાં ફેરફાર થાય છે, તો આ જે કાર છે તે અસમાન પ્રવેગી ગતિ કરે છે તેવું અહીં જણાવવામાં આવ્યું છે. પ્રવેગ તથા પ્રવેગી ગતિ વિશે સમજ્યા બાદ હવે આપણે પ્રવૃત્તિ 8.8માં નજર કરીએ. તમે રોજિંદા જીવનમાં ઘણા પ્રકારની ગતિ અનુભવો છો, જેવી કે પ્રવેગ ગતિની દિશામાં હોય છે, પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે, પ્રવેગ અચળ હોય છે તેમજ પ્રવેગ છે તે અસમાન હોય છે. શું તમે ઉપર દર્શાવેલ દરેક પ્રકારની ગતિનું એક ઉદાહરણ આપી શકશો? ઉદાહરણ 8.4. સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે અને 30 સેકન્ડમાં 6 મીટર સેકન્ડની -1 વેગ છે તે પ્રાપ્ત કરે છે. હવે તે એવી રીતે બ્રેક મારે છે કે જેથી સાયકલનો વેગ ત્યારબાદની 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર સેકન્ડની -1 થઈ જાય છે. આ બંને કિસ્સાઓમાં સાયકલના પ્રવેગની ગણતરી કરો. અહીં આપણે જે પ્રવેગનું સૂત્ર કે વેગમાં થતો ફેરફારના છેદમાં તે માટે લીધેલો સમય છે, આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ દાખલો છે તેની ગણતરી કરીશું. અહીં આપણે દાખલાનો ઉકેલ છે તે દર્શાવવામાં આવેલો છે. અહીં રાહુલ દ્વારા જે સાયકલ ચલાવવામાં આવે છે તેમાં આપણે પ્રવેગની ગણતરી છે તે બે કિસ્સામાં કરશું. પહેલા કિસ્સાની વાત કરીએ તો અહીં પ્રારંભિક વેગ સ્મોલ u બરાબર 0 છે તથા અંતિમ વેગ છે તે સ્મોલ v બરાબર 6 મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -1 વડે દર્શાવવામાં આવેલો છે તથા સમય સ્મોલ t બરાબર 30 સેકન્ડ દર્શાવવામાં આવેલું છે. આ જે માહિતી છે તે આપણને ઉદાહરણમાં આપેલી હતી કે રાહુલ પોતાની સ્થિર અવસ્થામાંથી પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે, તેથી રાહુલનો પ્રારંભિક વેગ છે તે 0 થાય છે. રાહુલ 30 સેકન્ડના સમયમાં 6
મીટર ઇન્ટુ સેકન્ડ રેસ ટુ -1નો વેગ છે તે પ્રાપ્ત કરેલી છે. તેથી અહીં સમય t બરાબર 30 સેકન્ડ છે તે લેવામાં આવેલી છે અને જે અંતિમ વેગ સ્મોલ v છે તે 6 મીટર ઇન્ટુ સેકન્ડ રેસ ટુ -1 છે તેના વડે દર્શાવવામાં આવેલું છે. પ્રવેગ સ્મોલ a બરાબર v - u ના છેદમાં t એટલે કે પ્રવેગ બરાબર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગના છેદમાં સમય. uv અને t ના આપેલ મૂલ્યો ઉપરના સમીકરણમાં મૂકતા અહીં આપણને uv તથા t ના જે મૂલ્યો આપેલા છે તે આપણે આ સમીકરણની અંદર મૂકીએ છીએ. તેથી આપણને a બરાબર 6 મીટર સેકન્ડની -1 ઓછા 0 મીટર સેકન્ડની -1 આ બંનેની બાદબાકી કરીને તેને સમય એટલે કે 30 સેકન્ડ વડે ભાંગવામાં આવે છે. આ ભાગાકાર કરતાં આપણને a બરાબર 0.2 મીટર સેકન્ડ રેસ ટુ -2 આ જવાબ છે તે પ્રાપ્ત થાય છે. એટલે કે જે પહેલો કિસ્સો છે તેમાં જે પ્રવેગનો દર છે તે અહીં આપણને 0.2 મીટર ઇન્ટુ સેકન્ડ રેસ ટુ -2 છે તે દર્શાવવામાં આવેલો છે. બીજા કિસ્સામાં પ્રારંભિક વેગ સ્મોલ u છે તે આપણને 6 મીટર સેકન્ડ રેસ ટુ -1 છે તે દર્શાવવામાં આવેલો છે તથા અંતિમ વેગ છે કે જેને સ્મોલ v વડે દર્શાવવામાં આવેલું છે તે અહીં આપણને 4 મીટર સેકન્ડ રેસ ટુ -1 વડે દર્શાવવામાં આવેલો છે. બીજા કિસ્સામાં રાહુલની સાયકલ છે તે 5 સેકન્ડ માટે બ્રેક મારે છે. તેથી સ્મોલ t કે જે સમય દર્શાવે છે તેના બરાબર આપણે 5 સેકન્ડ છે તે લીધેલી છે. ફરીથી આપણે પ્રવેગના સૂત્રનો ઉપયોગ કરીએ. a બરાબર 4 મીટર સેકન્ડની -1 ઓછા 6 મીટર સેકન્ડની -1 એટલે કે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ અને આ બંનેની બાદબાકી કરતાં જે જવાબ મળે છે તેને આપણે 5 સેકન્ડ વડે ભાંગીએ છીએ. તેથી અહીં આપણને પ્રવેગ છે તેની કિંમત -0.4 મીટર સેકન્ડની -2 છે તે પ્રાપ્ત થાય છે. આમ સાયકલનો પ્રથમ કિસ્સાનો વેગ છે તે 0.2 મીટર સેકન્ડની -2 છે તેમજ બીજા કિસ્સામાં આ જે પ્રવેગ છે તેની કિંમત ઓછા 0.4 મીટર સેકન્ડની -2 છે તે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે 8.6 નિયમિત વર્તુળમય ગતિ છે તેનો અભ્યાસ કરશું. તો ફરીથી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.